જય ભગવાન ડાયર અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં. બગસરાથી સુરત વિથ ખુશ ટ્રાવેલર્સ સાથે. આ કંઈક આપણી ગાડી છે ખુશ ટ્રાવેલર્સની બ્લેક ફિશ. લુકની જો વાત કરવામાં આવે તો બ્લેક ફિશ દ્વારકાધીશ. તો શું નામ છે તમારું? 5 વાગ્યા જેવો તરફ થઈ રહ્યો છે ને આપણે અત્યારે નીકળી ગયા છીએ બગસરાથી. લાઠી 5-10 મિનિટ ગ્રીસ કરાવી એટલી વાર. શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈ, અત્યારે ખુશ ટ્રાવેલર્સ ક્યાં ક્યાં રૂટમાં અવેલેબલ છે? અત્યારે સમય 12:30 જેવો થઈ રહ્યો છે ને આપણે ક્રોસ કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. જય ભગવાન ડાયર અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં. આજે તમારી માટે જોરદાર અમેઝિંગ બસ જર્ની લઈને આવ્યો છું બગસરાથી સુરત વિથ ખુશ ટ્રાવેલર્સ સાથે. તો અત્યારે હાલ આપણો લાઈવ લોકેશન છે બગસરા ને અત્યારે સમય થઈ રહ્યો છે 4:43 ને આપણે છે અત્યારે હાલ બગસરામાં. 550+ કિલોમીટરની આપણી જર્ની રહેવાની છે અને 11 થી 12 કલાક જેવડો આપણો સમય રહેશે. આગળનો રૂટ હું તમને પ્રોવાઈડ કરાવું, ડ્રાઈવર સાહેબ સાથે તમને મળાવું, ગાડી કઈ છે ગાડી બતાવું, બધું જ તમને આગળ હું બતાવું. કે હજી સુધી અમારી ચેનલમાં નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો. આ કંઈક આપણી ગાડી છે ખુશ ટ્રાવેલર્સની બ્લેક ફિશ. અશોક લેલેન્ડની BS4 આજની આપણી બસ રહેવાની છે. અને સાઈડના લુકની જો વાત કરવામાં આવે તો બ્લેક ફિશનો બ્રેન્ડિંગ કરેલું છે ખુશ ટ્રાવેલર્સ, www ખુશ ટ્રાવેલર્સ, જે ખુશ ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ છે. અને સાઈડમાં 2x1 સ્લીપર કોચ. અને ગાડીના બેકની વાત કરવામાં આવે તો ખુશ ટ્રાવેલર્સ બ્લેક ફિશ ઓફિશિયલ વેબસાઇટ છે ખુશ ટ્રાવેલર્સની. અને આટલી સુવિધા તમને આ ગાડીની અંદર જોવા મળશે. સુરતથી બગસરા 2 ઓફિસનો નંબર પણ લખેલ છે. આવો કંઈક આપણી સાઈડનો લુક છે ગાડીનો, તમે જોઈ શકો. તો હવે આપણે આગળ ડ્રાઈવર સાહેબ સાથે વાત કરીએ. જય દ્વારકાધીશ. તો શું નામ છે તમારું? રવિભાઈ, આપણે આજનો રૂટ શું રહેવાનો છે? બગસરાથી સુરત. ક્યાં ક્યાં ગામડામાંથી ચાલશું? અહીંથી આપણે જાવું ભંડારિયા, ભંડારિયાથી સણોસરા, ત્યાંથી પાછા વળે સીધા અમરેલી થઈ ડાયરેક્ટ સુરત. ને આ કાંઈક છે આપણે ડ્રાઈવર કેબિનનો લુક, માતાજી અને ભગવાનનો ફોટો છે, આગળ મહાદેવજી બિરાજમાન છે. તો હાલો હું તમને આગળ બસનું થોડુંક ઇન્ટિરિયર બતાવું. આ કાંઈક છે ખુશ ટ્રાવેલર્સની બ્લેક ફિશનું ઇન્ટિરિયર, તમે જોઈ શકો. આ બાજુ તમને મળી જશે સિંગલ સ્લીપર સીટ, આ બાજુ મળી રહી ડબલની સીટ. તો સુવિધાની વાત કરવામાં આવે તમને મળી રહી છે બેક રેસ્ટ છે, કમ્ફર્ટેબલ સોફા છે, ચાર્જિંગની સુવિધા છે, મોબાઈલ હોલ્ડર છે, પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર છે, લાઇટની પણ સુવિધા છે. અને સોફા માટે ઇન્ડિકેટર પણ આપેલા છે, અહીંયા પણ આપેલ છે. અને પેસેન્જરને વધુ તકલીફ ના પડે એટલા માટે અહીંયા પણ સોફાના ઇન્ડિકેટર આપેલ છે. ખોટો સમય હવે ન બગાડી અને આપણી જર્નીમાં વર્ચ્યુઅલી જોડાઈ જાઓ. બગસરાથી સુરત ડાયરેક્ટ આપણી બસ ઉપડે એટલે હું તમને ડાયરેક્ટ જોઈન કરું બગસરાથી સુરત વિથ ખુશ ટ્રાવેલર્સ સાથે. સમય 5 વાગ્યા જેવો તરફ થઈ રહ્યો છે ને આપણે અત્યારે નીકળી ગયા છીએ બગસરાથી.
ક્રોસ કર્યું અત્યારે જેઠિયાદર ગામ. થયો છે 5:07 ને આપણે પહોંચ્યા છીએ અત્યારે પાણીયા. હાલ આપણે અહીંથી જઈશું મોટા ભંડારીયા ગામની અંદર. હાલ અત્યારે આપણે એન્ટર થયા છીએ સણોસરા ગામની અંદર. અત્યારે પાછા સણોસરા કમ્પ્લીટ કરીને જઈએ છીએ પાછા મોટા ભંડારીયા.
સમય થયો છે 6 ને આપણે અમરેલી બાયપાસમાં એન્ટ્રી લીધી છે. હવે આગળ જઈશું લાઠી રોડે. આપણે પહોંચ્યા છીએ લાઠી રોડે. આજે કંઈક ગાડીની અંદર એનો ઇન્ટિરિયર જોઈ શકો. લાઇટિંગ અત્યારે ઓન થઈ ગઈ છે. સમય થયો છે 6:55. આપણે અત્યારે નીકળી ગયા છીએ અમરેલી બાયપાસેથી. હવે આગળ જઈશું લાઠી. હાલ અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ ઈશ્વરિયા ગામને. અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ લાઠી. સામે છે જે છે લાલજી દાદાનો વડલો. અહીંથી આપણે નાનકડો એવું આગળ રહીશું લૂપ બ્રેક. તો રવિભાઈ, આપણા હોલ્ટની વાત કરવામાં આવે તો પેલા અહીંયા લાઠી 5-10 મિનિટ ગ્રીસ કરાવી એટલી વાર, પછી બરવાળા દર્શનમાં જમવાનો. પહોંચ્યા છીએ મોહબ્બત ખપે ગ્રીસ સેન્ટરની અંદર. 5 થી 10 મિનિટનો બ્રેક છે. ત્યારબાદ અહીંથી નીકળશું સીધા ચાવણ તરફ. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ મોહબ્બત ખપે ગ્રીસ સેન્ટરની. આ ગાડીની અંદર આપણો વિડીયો આવી ચૂક્યો છે. સમય થયો 7:43 ને આપણે નીકળી ગયા છે આપણો હોલ કમ્પ્લીટ કરીને. આગળ આપણે જઈશું ચાવણ. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ચાવણ ગામને. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ ઢસા ગામની અંદર.
આ છે કાંઈક ઢસા ગામનો વ્યૂ. હવે આગળ આપણે રંઘોળા થઈને જઈશું ધોળા. હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ ધોળા. આ છે ધોળા ફાટક. આગળ જઈશું હવે વલભીપુર અને ત્યારબાદ બરવાળા. તો આ છે આપણે ખુશ ટ્રાવેલર્સના હેડ મહેતાજી. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈ, અત્યારે ખુશ ટ્રાવેલર્સ ક્યાં ક્યાં રૂટમાં અવેલેબલ છે? અત્યારે 3 રૂટ ચાલુ છે. 3 રૂટ ટોટલ. ક્યાં ક્યાં? એક તો આડેરથી સુરત, વાડેરથી સુરત, રામાપુરથી સુરત હા, અને શોભાવડલાથી સુરત. શોભાવડલાથી 3 રૂટ અવેલેબલ છે. અને ઓનલાઈન બુકિંગ કોઈને કરવું હોય તો થઈ જશે. આ ઓનલાઈન બુકિંગ ચાલુ છે. ઓનલાઈન www.khushtravels.in ની અંદર તમે ઓનલાઈન બુકિંગ કરી શકશો. સમય થઈ રહ્યો છે 8:59, એટલે 9 વાગ્યા આવ્યા છે ને આપણે પહોંચ્યા છીએ વલભીપુર. અહીંથી આગળ આપણે જઈશું બરવાળા. હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ બરવાળા. હવે આગળ લઈશું એક જમવા માટેનો હોલ. આ છે બરવાળા. આ રસ્તો તમે જોઈ શકો છો, જાય છે ડાયરેક્ટ સાળીંગપુર, બોટાદ.
અત્યારે સમય થઈ રહ્યો છે 9:53 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લઈ લીધો છે હોટલ દર્શનની અંદર. બરવાળા લોકલ એરિયા છે, ત્યાં લીધો છે આપણે જર્નીનો પહેલો હોલ્ટ. આ હોટલ દર્શન કરીને છે. અત્યારે આપણી સાથે આટલી બધી ગાડીઓએ હોલ્ટ લીધો છે. આપણી સાથે કેસરીનંદન ટ્રાવેલર્સ છે, હરસિદ્ધિ ટ્રાવેલર્સ છે, શિવભૂમિ ટ્રાવેલર્સ છે, આપણી આ ખુશ રહી વતન ટ્રાવેલર્સ છે, શિવકમલ ટ્રાવેલર્સ છે, દ્વારકેશ ટ્રાવેલર્સ છે અને સાથોસાથ સાથિયા ટ્રાવેલર્સ છે. આ છે હોટલ દર્શનનો વ્યૂ. આગળ જોતા રહીજો. ત્યારે આપણે આવી ચૂક્યા છીએ હોટલ દર્શનની અંદર સ્ટાફ સાથે જમવા. તો ડાયરેક્ટ જમીને હું તમને જોઈન કરું. ફાઇનલી વર્લ્ડ પતાવીને નીકળી ગયા છીએ. હવે આગળ ધંધુકા ફેદરા થઈને જઈશું ડાયરેક્ટ વટામણ. સમય થયો છે 10:42 ને આપણે પહોંચ્યા છીએ ધંધુકા. અહીંથી આપણે આગળ જઈશું ફેદરા ને ત્યારબાદ અણેજ લોથલ થઈને જઈશું વટામણ ચોકડી. આ રસ્તો જઈશું ડાયરેક્ટ બગોદરા. અહીંથી આપણે જઈશું હરણેજ અને લોથલ તરફ. હા હા ફાઇનલ ચડી ચૂક્યા છીએ બગોદરા વાસદવાળો 6 લેન હાઈવે. અહીંથી આપણે વટામણ ચોકડી અને તારાપુર જઈ બોરસદ થઈને જઈશું વાસદ.
અત્યારે સમય 12 વાગ્યાની આસપાસ થઈ રહ્યો છે અને આપણે પહોંચ્યા છીએ વટામણ ચોકડી. જ્યારે હાલ વટામણ ચોકડીનું મેન્ટેનન્સનું કામ શરૂ છે. અહીંથી આપણે આગળ જઈશું તારાપુર તરફ. અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ ટોલ પ્લાઝા. સમય 12:30 જેવો થઈ રહ્યો છે અને આપણે ક્રોસ કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. અહીંથી આગળ જઈશું બોરસદ થઈને વાસદ. હાલ અત્યારે આપણે બોરસદ ટોલ પ્લાઝા. અત્યારે સમય થઈ ગયો છે 1:20. ટ્રાફિક છે થોડી અત્યારે. હવે અહીંથી આપણે આગળ જઈશું વાસદ તરફ. ત્યાંથી આપણે હાઈવેને સમાપ્ત કરી અમદાવાદ બોમ્બે વાળો હાઈવે કનેક્ટ કરીશું આગળ.
હાલ અત્યારે આપણે મારી દીધું છે ટર્ન. અહીંથી આપણે જઈશું વડોદરા તરફ. અહીંથી આપણે અમદાવાદ બોમ્બે વાળો NH-48 કનેક્ટ કરીશું આગળ. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. અમદાવાદ બરોડા વાળો કુમાર ચોકડી. હવે આપણું સ્ટાર્ટિંગ થઈ ગયું છે વડોદરા બાયપાસ. હવે આપણે વડોદરા બાયપાસ પૂરો કરીને જઈશું ભરૂચ તરફ. આપણી સાથે સાથે છે શ્રી નંદન ટ્રાવેલર્સ. ત્રણ ને 44 અત્યારે આપણે નર્મદા મૈયા ટોલ પ્લાઝા પર પૂગવા આવે છે, પરંતુ અત્યારે રસ્તામાં ફૂલ ટ્રાફિક છે આગળ એક્સિડન્ટ થવાના કારણે. ત્રણ લાઈન આખી પેક છે. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ નર્મદા નદી. સામે જોઈએ કેબલ બ્રિજ. આ એક્સિડન્ટના કારણે થઈ ત્યાં અત્યારે આપણે પહોંચે છીએ નર્મદા મૈયા બ્રિજ ટોલ પ્લાઝા. અહીંથી આપણે અંકલેશ્વર થઈને જઈશું સુરત.
આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ 84 ટોલ પ્લાઝા. હવે જઈશું સુરત અમરેજ તરફ. સમય કર્યો છે ત્યાં પણ 5 વાગ્યા જેવું થઈ રહ્યું છે ને આપણે NH40 છોડી દીધો છે ને અહીંથી આપણે જઈશું કામરેજ તરફ. આ સીધો હાઈવે વયો જાય છે મુંબઈ. આપણે ડ્રોપ પોઈન્ટ હતો અહીંથી ડ્રોપ પોઈન્ટ કરતા જઈશું. થઈ છે ને આપણે પૂકી ગયા છીએ વડલા પાર્કિંગે. આ વડલો છે સામે. તો રવિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આટલા બધી જોરદાર આપણી જર્ની બનાવી. તો હવે એના રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો 8 વાગ્યા. ક્યાં વડલા પાર્કિંગ કે સ્વામિનારાયણ પાર્કિંગ. તો આવા નવા આપણા વિડીયો આવતા રહેશે. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો.